નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ટૂંક સમયમાં પરીક્ષા આવી રહેલી છે, તો તેના માટે આપણે એક PYQનો પાર્ટ બીનો વિડીયો બનાવી રહ્યા છે, જે એકદમ સિલેબસ પ્રમાણે છે. તો મેં આ દરેક પ્રશ્નોની એક મસ્ત PDF બનાવેલી છે, તો જે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો પહેલાં સિલેબસ પણ એ ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો. તો જે રીતે ગુણભાર છે એના આધારે જ આપણે આ PDF બનાવેલી છે, જેમાં ભારતનું બંધારણ અને પંચાયતી રાજ 30 પ્રશ્નો છે, કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજ એના 40 પ્રશ્ન છે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતની ભૂગોળ એના 50 પ્રશ્નો છે. કુલ 120 પ્રશ્નો છે આ PDFમાં. તો વિડીયો અંત સુધી જોજો, તમને પણ મજા આવશે. અને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયો મૂકવો એના નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને એને પણ મદદ થાય, પરીક્ષા માટે ઉપયોગી બને. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. તો હું થોડીક સ્પીડ રાખા, જેથી 120 પ્રશ્ન છે એટલે ટાઈમ થોડો વધારે જશે, વિડીયો મોટો થઈ જશે, તો થોડી સ્પીડ રાખા. પહેલો પ્રશ્ન છે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? બંધારણનું આમુખ. ત્યારબાદ અનુચ્છેદને પણ 32 અનુચ્છેદ છે, એને પણ બંધારણનો આત્મા કહે છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ભાગ કીધો છે એટલે આમુખ આવશે. જો અનુચ્છેદ કીધો હોત તો અનુચ્છેદ 32 આવત. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં દર્શાવેલા છે? તો ભાગ 3, જેમાં અનુચ્છેદ 12 થી 35. ચોથો પ્રશ્ન છે, બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? એમાં જવાબ છે USA, અમેરિકા. પાંચમો પ્રશ્ન, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા સુધારા દ્વારા કરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976, સ્વર્ણસિંહ સમિતિ દ્વારા. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો 35 વર્ષ. આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યારબાદ ઓછામાં ઓછી છે, વધુમાં વધુ કોઈ ઉંમર નથી, ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. તો પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચવાનો. ઘણી વખત પ્રશ્નમાં એમ પણ કહી દે કે વધુમાં વધુ કેટલી વય મર્યાદા હોય છે, અને ઓપ્શનમાં 35 હોય છે, તો ઉતાવળમાં બધા 35 ટીક કરી દે છે, પણ એમાં કોઈ પણ ન આવે ઉપર પૈકી. પ્રશ્ન નંબર 7, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન. આઠમો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. નિમણૂક કીધી છે, શપથ કે તો વડી અદાલતના એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. 9મો પ્રશ્ન, ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો કે લોકસભાના અધ્યક્ષ પાસે. 10મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. 11મો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? અનુચ્છેદ 360. 12મો પ્રશ્ન છે, સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? 6 મહિના. 6 મહિના આવે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. 14મો પ્રશ્ન, મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા બંધારણીય સુધારા દ્વારા કરાઈ? તો 61મો બંધારણીય સુધારો 1999. કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો સ્થગિત કરી શકાતા નથી? તેમાં અનુચ્છેદ 20 અને 21, જીવન જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા. બીજું 16મો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની. કેમ કે આ કાયમી ગૃહ છે, જેનું વિસર્જન ક્યારેય થતું નથી, અને દરેક 2 વર્ષે
1/3 સભ્ય નિવૃત્ત થાય છે. 17મો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એમાં ગણેશ વાસુદેવ માવલંકર. 18મો પ્રશ્ન, રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ભારતમાં ભાષાના આધારે રચનાર પ્રથમ રાજ્ય કયું હતું રચનારું? આંધ્રપ્રદેશ, 1953. બંધારણનો કયો અનુચ્છેદ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે? અનુચ્છેદ 14. ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો બળવંતરાય મહેતા સમિતિ. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? 73મો બંધારણીય સુધારો 1992. ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963. ગ્રામ પંચાયતની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 40, રાજ્યની તેના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ. 25મો પ્રશ્ન, પંચાયતોની ચૂંટણી યોજવાનો નિર્ણય કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે. 26મો પ્રશ્ન, ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે? સરપંચ. 27મો પ્રશ્ન, પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? તાલુકા વિકાસ અધિકારી, TDO. પંચાયતી રાજ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? 24 એપ્રિલ. 29મો પ્રશ્ન, પંચાયતોમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે? 50%. 30મો પ્રશ્ન છે, ગ્રામસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી ફરજિયાત છે? તો કે વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત. ત્યારબાદ મેં અલગ અલગ આપેલા છે વિભાગ પ્રમાણે, જેથી તમારે મારે વિડીયો બનાવવામાં પણ સરળતા રહે અને તમને સમજાવવામાં તમને પણ ખબર પડે કે કયા વિષયના કેટલા પ્રશ્ન હતા એ ખબર પડી જાય. હવે કરંટ સામાન્ય વિજ્ઞાન જનરલ નોલેજના 40 પ્રશ્ન આવશે. એમાં 31મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર થયું છે? તો કે ગુજરાતમાં અમદાવાદ સુરત રેલવે લિંક અંતર્ગત પ્રથમ મોડેલ સ્ટેશન. 32મો પ્રશ્ન છે, વર્ષ 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે? જાપાનમાં આઈચી નાગોયા. 33મો પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ બજેટ 2026માં યુવા રોજગારી માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ? તેમાં જવાબ આવશે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અને એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ્સ. 34મો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો એ અનિલ ચૌહાણ અત્યારે છે, પરંતુ 30 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અને અન્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. તો એનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે 30 મેના રોજ 2026. તો ત્યારબાદ અન્ય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી રહી છે. તો જો એનો ઓપ્શનમાં નામ આવે તો તમારે એ ટીક કરવાનું થશે અન્ય વ્યક્તિ, અથવા અનિલ ચૌહાણ હોય તો એ જ તમારે ટીક કરવાનું થશે. જો પેપર નીકળી ગયા હશે તો કદાચ અનિલ ચૌહાણ આવી શકે જો આ પ્રશ્ન આવે તો. 35મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ભારતીય લેખકને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે? તો ગીતાંજલિ શ્રી. નવલકથા છે રેત સમાધિ. 36મો પ્રશ્ન છે, ઈસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એસ સોમનાથ. સોરી, આ મિસ્ટેક છે, એ સોમનાથ નથી, વી નારાયણ છે. 37મો છે, તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે? ધોળાવીરા, કચ્છ અને ગરબા જે અમૂર્ત સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, હાલમાં ભારતની નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી. 39મો પ્રશ્ન છે, વર્ષ 2025નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો એમાં મિથુન ચક્રવર્તીને. 40મો પ્રશ્ન છે, G20 શિખર સંમેલન 2026નું યજમાન પદ કયો દેશ ભોગવી રહ્યો છે? તો એ USA, અમેરિકા. 41મો પ્રશ્ન છે, મનુષ્યના શરીરમાં લોહીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો સ્ફિગ્મોમેનોમીટર, જેને આપણે BP માપવાનું મશીન કહીએ છીએ, જે બ્લડ પ્રેશર માપે છે એ લોહીનું દબાણ. ત્યારબાદ 42મો પ્રશ્ન છે, વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે? તો સ્કર્વી.
43મો છે લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? તો કે અંતરનો. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે? 37 સેલ્સિયસ. ત્યારબાદ 47મો પ્રશ્ન, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? મંગળ. ચોથો પ્રશ્ન છે રૂમર પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. આમાં ટાઈપિંગમાં ભૂલ થયેલી છે. 49મો પ્રશ્ન છે રાવડીઝ એટલે કે હડકવાની રેબીઝ લખેલો છે. હડકવાની રચ્છીની શોધ કોણે કરી હતી? લુઈ પાર્સો. 50મો પ્રશ્ન છે એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયા વાયુઓ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. 51મો પ્રશ્ન છે સોલાર પેનલમાં કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે થાય છે? તો સિલિકોન. પૃથ્વી પર સૌથી સખત પદાર્થ કયો છે? તો હીરો. 53મો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર. 54મો પ્રશ્ન કયા વિટામિનની મદદથી લોહી ગંઠાવાની પ્રક્રિયા થાય છે? તો વિટામિન કે. 55મો પ્રશ્ન છે ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? એડિસ મચ્છર. 56મો પ્રશ્ન ભારતીય ચલણી નોટો પર કેટલી ભાષાઓ ઉલ્લેખિત હોય છે? 17 ભાષાઓ. પેનલ પર 15 અને મુખ્ય ભાગમાં હિન્દી અને અંગ્રેજી એટલે 17 ભાષાઓ છે. ઓકે. 57મો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. 58મો પ્રશ્ન છે સેબીનું પૂરું નામ શું છે? તો કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 59માં ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કે કર્કવૃત્ત. ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે અને ભારતના 8 રાજ્યમાંથી. 60મો પ્રશ્ન છે રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? તો ક્રિકેટ સાથે. 61મો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય રમતગમત દિવસ કોની યાદમાં ઉજવાય છે? મેજર ધ્યાનચંદ. 29 ઓગસ્ટ. 62મો પ્રશ્ન યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસ, ફ્રાન્સ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. 66મો પ્રશ્ન વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. મરિયાના ટ્રેન્ચ. 65મો પ્રશ્ન વીરભૂમિ એ કોનું સમાધિ સ્થળ છે? રાજીવ ગાંધીનું. 67મો પ્રશ્ન છે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે. લાઇટ ડિટેક્ટર ટેસ્ટ કયા નામે ઓળખાય છે? તો પોલીગ્રાફ ટેસ્ટ. 68મો છે ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતા? કિરણ બેદી. 69મો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી કયા દેશની ગુપ્તચર સંસ્થા છે? યુએસએ અમેરિકાની. ત્યારબાદ 70મો પ્રશ્ન છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવશે? તો 28 ફેબ્રુઆરી સીવી રામન ઇફેક્ટની યાદમાં. હવે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારતની તથા ગુજરાતની ભૂગોળના 50 પ્રશ્નો શરૂ થાય છે. 71મો પ્રશ્ન છે સિંધુ ખીણની સભ્યતાનું પ્રખ્યાત બંદર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદના ધોળકા તાલુકામાં. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય. 73મો પ્રશ્ન જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? ઋષભદેવ. આદિનાથ. 74મો પ્રશ્ન કયા મુગલ શાસકના સમયે સ્થાપત્યનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? શાહજહાંના. ત્યારબાદ 75મો પ્રશ્ન છે ટાઈપિંગ થોડીક મિસ્ટેક છે. 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે મેરઠથી. 10 મે 1857. 76મો પ્રશ્ન જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? 13 એપ્રિલ 1919 અમૃતસર. 77મો પ્રશ્ન છે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે કરી હતી? 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમ અમદાવાદથી. 78મો પ્રશ્ન છે ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? તો કુમારપાળ સોલંકી વંશ. 79મો પ્રશ્ન છે કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? તો બારડોલી સત્યાગ્રહ 1928. 80મો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે ડોક્ટર જીવરાજ મહેતા. 81મો પ્રશ્ન છે 81મો પ્રશ્ન હિન્દ છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? ઓગસ્ટ 1942. 82મો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે 1526માં.
83મો પ્રશ્ન છે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધી. 84મો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર આઝાદી પછી કોના પ્રયાસોથી થયો? સરદાર વલ્લભભાઈ પટેલ. 85મો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહ કયા વંશના પ્રતાપી શાસક હતા? સોલંકી વંશના. 86મો પ્રશ્ન છે રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? પાટણ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 2014માં જાહેર કરવામાં આવી. 87મો પ્રશ્ન છે પ્રસિદ્ધ ભવાઈના પ્રણેતા કોણ ગણાય છે? અસૈદ ઠાકર. 88મો પ્રશ્ન છે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર થાનગઢ પાસે. 89મો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? નવસારી. 90મો પ્રશ્ન શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? મેશ્વો નદી, અરવલ્લી જિલ્લો. 91મો પ્રશ્ન છે ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો કે પાલડી, અમદાવાદ સંસ્કાર કેન્દ્ર તરીકે ઓળખાય છે. 92મો પ્રશ્ન છે સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. 93મો પ્રશ્ન કયું નૃત્ય ગુજરાતના આહિર અને મેર જ્ઞાતિના પુરુષો કલાત્મક નૃત્ય છે? તો કે ઢોલો રાણો અથવા મણિયારો નૃત્ય. 94મો પ્રશ્ન મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? ભીમદેવ પ્રથમ, સોલંકી વંશ. 95મો પ્રશ્ન ગુજરાતમાં એટોમિક પાવર સ્ટેશન અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? કાકરાપાર, તાપી જિલ્લો. ભારતમાં સૂર્યોદય સૌપ્રથમ કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશ, ડોંગ વિલેજ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ. 98મો પ્રશ્ન નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? અમરકંટક, મધ્યપ્રદેશ. 99મો પ્રશ્ન ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? નેશનલ હાઈવે 44, શ્રીનગરથી કન્યાકુમારી. પ્રશ્ન નંબર 100 ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગોરખનાથ શિખર, 1117 મીટર. 101 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આસામ. એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. 102 કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે? નર્મદા નદી. 103 ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા. 104 ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ, ત્યારબાદ જામનગર આવે. 105 સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય છે? બેંગલુરુ. 106 ખેડ પ્રદેશ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? પોરબંદર અને જૂનાગઢનો દરિયો કિનારો. ત્યારબાદ 107 ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સતલજ નદી. હિમાચલ પ્રદેશ, પંજાબ. ગુજરાતમાં સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, સાસણગીર. 109મો પ્રશ્ન છે સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળા, ડાંગ જિલ્લો. 110 પિરોટન ટાપુઓ કયા અખાતમાં આવેલા છે? કચ્છના અખાતમાં, જામનગર નજીક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. 111 દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગોદાવરી, જેને વૃદ્ધ ગંગા પણ કહે છે. 112 ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે? અમૂલ ડેરી, આણંદ. 113 સિલ્કા સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું લઘુન પ્રકારનું સરોવર છે. જો એમ પૂછે કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું, ફક્ત એવું પૂછે તો રાજસ્થાનમાં આવેલું છે અને સાંભર સરોવર. અને આ સિલ્કા છે એ લઘુન પ્રકારનું છે, દરિયાકાંઠે. 114 ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? ભાલ પ્રદેશ, ભાલિયા ઘઉં માટે. 115 કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર જમીન, કપાસ પાક માટે ઉત્તમ. 116 આલિયા બેટ કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલો ટાપુ છે? નર્મદા નદી, ભરૂચ નજીક. 117 ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? તો મોસિનરામ, મેઘાલય. જે ખાસી ટેકરીઓ છે તે ગારો જેન્તિયા ખાસી વગેરે ટેકરીઓ છે મેઘાલયમાં, એની ઉપર મોસિનરામ છે, ત્યાં સૌથી વધુ. અગાઉ સેરાપુંજી હતું
અને હવે મોસીનરામ આવે છે. 118 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જુનાગઢ સમગ્ર સૌરાષ્ટ્ર હબ છે. 119 સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ. 120 કયા બંદરને મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરાયું છે? ફ્રી ટ્રેડ ઝોન કંડલા બંદર, જેનું હવે નામ બદલીને દીનદયાલ પોર્ટ કરવામાં આવેલું છે, જે કચ્છમાં આવેલ છે. સફળતાની ચાવી એટલે કે આ પ્રશ્નો અગાઉની પરીક્ષાઓના ટ્રેન્ડ અને નવા સિલેબસના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. નિયમિત રિવિઝન કરો અને શારીરિક કસોટી સાથે લેખિતની જોરદાર તૈયારી ચાલુ રાખો, એવી ગુજરાત પોલીસ ખાકી તરફથી શુભેચ્છા. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો.